ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સુકાનીઓની પસંદગી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા શનિવારે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ભરૂચ જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકામાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યા બાદ હવે સત્તાના મુખ્ય હોદ્દાઓ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. શહેરની હોટલ જિંજર ખાતે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો દ્વારા વિજેતા ઉમેદવારોના અભિપ્રાય મેળવવાની કામગીરી હાથ ધરાઈ હતી. નિરીક્ષકોમાં રાજ્યસભા સાંસદ રમીલા બારા, પ્રદેશ સંયોજક સુરેશ મકવાણા અને નિખિલ પટેલ સામેલ રહ્યા. તેમણે તબક્કાવાર બેઠકો યોજી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોને એક બાદ એક સાંભળ્યા. પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક જેવા મહત્વના હોદ્દાઓ માટે યોગ્ય નામો પસંદ કરવા માટે સેન્સ લેવામાં આવ્યો. આ દરમિયાન જિલ્લા ભાજપના મોવડી મંડળ સાથે પણ ચર્ચા કરવામાં આવી. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પસંદ કરાયેલા ઉમેદવારોના નામો અંતિમ નિર્ણય માટે પ્રદેશ મોવડી મંડળને મોકલવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પ્રભારી પરિક્રમસિંહ જાડેજા, મહામંત્રી જિજ્ઞેશ મિસ્ત્રી, પરેશ પટેલ અને નરેન્દ્રસિંહ પરમાર સહિત જિલ્લા મોવડી મંડળના સભ્યો મોટી સંખ્યામાં વિજેતા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં યોજાઈ ગઈ અને ભરૂચ જિલ્લામાં પણ આ પ્રક્રિયા પૂરી થઈ. આજરોજ ભરૂચ શહેરમાં જિંજર હોટલ ખાતે પ્રદેશમાંથી નિરીક્ષકો પધાર્યા છે અને આ નિરીક્ષકો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા એમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્ય, શાસક પક્ષના નેતા અને દંડક આ પોસ્ટ માટે કોની નિમણૂક થવી જોઈએ એની સેન્સની પ્રક્રિયા માટે પધારેલા છે. અને અત્યારે જંબુસર જિલ્લા પંચાયત સીટના અને તાલુકા પંચાયતના લોકો જે ચૂંટાયેલા ઉમેદવાર છે, સૌથી પહેલાં રાઉન્ડમાં એમનો ક્રમ છે એટલે અહીં પધાર્યા છે અને સેન્સની પ્રક્રિયા શરૂ થઈ છે. અને સાંજે અંતિમ તબક્કામાં ભરૂચ શહેરના લોકો પણ છેલ્લે એમની પણ સેન્સ લેવાશે. ભરૂચ શહેરની અંદર હાલ પ્રમુખના હોદ્દા માટે મહિલાની પણ ચર્ચા ચાલી રહી છે. એ વાતને કેટલું તથ્યને પ્રાધાન્ય આપશે? એ તો સેન્સની પ્રક્રિયા છે. સેન્સની પ્રક્રિયા પૂરી થાય પછી જોઈએ એમાંથી શું નિષ્કર્ષ નીકળે છે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ, ભરૂચ.